અટલ ભૂજલ યોજના 2024 સાંસદ શ્રી હરિભાઈ પટેલે રાજ્ય સરકારની ₹31 કરોડની વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરો બનાવવાની દરખાસ્ત બાબતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલને રજૂઆત કરી. ગુજરાત રાજ્ય અને મહેસાણા જિલ્લામાં સતત નીચે ઉતારી રહેલ ભૂગર્ભ જળ બાબતે મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલે મહેસાણા જિલ્લામાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા બાબતે અટલ ભૂજલ યોજના અંતર્ગત જિલ્લાની 835 પ્રાથમિક શાળા તથા 354 પીએચસી સેન્ટરમાં 1189 વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરો બનાવવાની રાજ્ય સરકારની ₹31 કરોડની દરખાસ્ત બાબતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ ભારત સરકાર ન્યૂ દિલ્હીને રજૂઆત કરી હતી. આ ઉપરાંત નવા બનતા સરકારી બિલ્ડિંગોમાં પણ આ પ્રકારના વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું પ્રોવિઝન કરવા રજૂઆત કરાઈ હતી. આ કામગીરી થકી શાળામાં બાળકો દ્વારા પ્રત્યક્ષ નિદર્શન થવાથી તેમનામાં ભૂગર્ભ જળ રિચાર્જ બાબતે સમજણ આવશે અને તેઓ ભૂગર્ભ જળ રિચાર્જ કરવા બાબતે પ્રેરાશે. વરસાદી પાણીને સીધા ભૂગર્ભમાં ઉતારી શકાશે, જેનો લાંબા ગાળે ફાયદો થશે. તેમજ લોકોમાં ભૂગર્ભ જળ રિચાર્જ બાબતે જાગૃતિ પણ આવશે, તેમ સાંસદશ્રીએ આ રજૂઆતમાં જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ. જળ સંચય અભિયાન દ્વારા ભારત સરકારે પણ એક અભિયાન શરૂ કરેલું છે, જળ બચાવો અભિયાન. એના ભાગરૂપે માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ હમણાં જાહેરમાં જણાવેલું કે કેન્દ્ર સરકારના જળ મંત્રાલય દ્વારા માનનીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ દ્વારા એક અભિયાન દેશમાં શરૂ કર્યું છે અને દેશમાં લગભગ 3 લાખ જેટલા વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રક્ચરો અત્યારે તૈયાર થઈ રહ્યા છે. વરસાદનું પાણી જમીનમાં ઉતારવું એના ભાગરૂપે આખા દેશભરમાં કામગીરી ચાલી રહી છે. એમાં પણ ગુજરાતમાં વર્ષોથી આ પ્રક્રિયા ચાલુ હોવાથી મહેસાણા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાનું પાણી રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટ તળે અટલ ભૂજલ યોજનાની સ્કીમ દ્વારા આ પ્રોજેક્ટ ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને મોકલેલો હોય. આજ રોજ માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબને રૂબરૂ આવેદનપત્ર આપેલું અને રજૂઆત પણ કરેલી છે. આ ગુજરાતનો આ જે મહેસાણા જિલ્લાનો પ્રોજેક્ટ ખાસ કેસમાં વોટર હાર્વેસ્ટિંગ જે પ્રોજેક્ટ છે એ મંજૂર કરવા માટે આપણે રજૂઆત કરેલી છે અને જળ સંચયના અનેક કામો થાય એ દિશામાં પૂરતા પ્રયત્નો કરેલા છે.